અમરેલીની જનતા દ્વારા અનેક સંસ્થાઓ દ્વારા અનેક વખત રજૂઆત થતી, પણ કેટલાક કારણોસર સ્વિમિંગ પુલ બનેલો હોવા છતાં પણ એનું લોકાર્પણ ન થતું. જ્યારે આજે અમરેલી શહેરની અંદર સંપૂર્ણ તૈયાર થયેલો સ્વિમિંગ પુલ માનનીય કેબિનેટ મંત્રીના હસ્તે લોકાર્પણ થઈ રહ્યો છે, ત્યારે અમરેલી સમગ્ર શહેરમાં ખાસ કરીને યુવાનોમાં જેને તરવાનો શોખ છે, જેને તરવાની કળા પ્રત્યે કંઈક આવડત કેળવવી છે, એના માટે આ ઉત્તમ ઉપયોગી સાબિત થશે એમ હું સ્પષ્ટ માનું છું. અમરેલી શહેરમાં અમરેલીના યુવાનોને તથા જેને સ્નાનાંગરની પ્રવૃત્તિમાં હરીફાઈમાં પોતાની જાતને જોડવી છે, એમના માટે ઘણા વર્ષ પછી આજે જ્યારે અમરેલી નગરપાલિકા વતી અમરેલીમાં સ્નાનાંગગૃહ પુનઃ શરૂ થઈ રહ્યો છે, ત્યારે મને એ વાત યાદ આવે છે. હું 87-88 સુધી નગરપાલિકાનો પ્રમુખ હતો. મને ફોન આવ્યો, કોઈ યુવાન સ્નાનાંગૃહમાં ડૂબ્યો છે, તરીઓ આવ્યો, એમની શોધખોળ કરે છે, હજુ મળતા નથી. જેરથી આવીને મેં એ બોડીને બહાર કાઢવા માટે ખુદ ડાય મારી હતી. ત્યાર પછી આજે પુનઃ આ સ્નાનાંગૃહમાં ડાય મારીને નવો સ્નાનાંગૃહ શરૂઆત કરી રહ્યો છે.